ओके बोलाओ सच्चिदानंद बोलाओ जो हाजी बोलाओ जो नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणाशणो सव्व पावकपणाशणो मंगलाणं च सव्वेसीं मंगलाणं च सव्वेसेम परमं हवै मंगलम् परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद we got disconnected like संकीर्तन जी हाजी जय सच्चिदानंद તમારો जय सच्चिदानंद તમારો કેમેરો છતો કરો ફોન સરખો કરો તમે આડા દેખાવ છો હવે કેવી રીતે કરવાનું કઈ નહીં હવે આ બરાબર થયું આ આવ્યું તે જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ ગવડાશે વિભૂતિબેન જીલશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એક મિનિટ આ પદ આખું અહંકાર ઉપર જ છે દરેકે પોતપોતાના અહંકાર માટે પ્રકાશ પાડવો હોય પોતાના અહંકાર ઉપર એના માટે સારા સારા પોઈન્ટ આપ્યા રાઈટ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અહંકાર જ્યાં ઘવાય ત્યાં જ આંધળો બને અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે હિતાહિત સારાસાર ભાન ભૂલીને વર્તે અહંકાર જ્યાં ઘવાય ત્યાં જ આંધળો બને અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે હિતાહિત સારાસાર ભાન ભૂલીને વર્તે જેને આંખ નથી કાન કાચો માનથી ફૂલે જેને આંખ નથી કાન કાચો માનથી ફૂલે એક શબ્દ અવળો શૂન્ય ત્યાં તો મારવા ફરે એક શબ્દ અવળો શૂન્ય ત્યાં તો મારવા ફરે જેની સાથે આજ ખાય તેની સામે વિફરે જેની સાથે આજ ખાય તેની સામે વિફરે
એવો ધ્યેયહીન ગાંડો અહમ શું શું કરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ શું કરે. સારા નરસનું ભૂલાવે કામ અવળો અહંકાર. તારા નરસાનું ભૂલાવે કામ અવળો અહંકાર. જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર. જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર. દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને. દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને. અહંકારને જમલેશ કાયમ હણે. અહંકારને જમનો ક્લેશ કાયમ હણે. અગ્નિ બાળે એવા અંતરદાહે પરમાણુ જલે. અગ્નિ બાળે વાંતર દાહે પરમાણુ જલે. એક બળે અને બીજાને એ બાળતો ફરે. એક બળે અને બીજાને બાળતો ફરે. આજે વિશ્વમાં છે ઘણા એવા અહમ ભગ્ની જીવ. આજે વિશ્વમાં છે ઘણા એવા હમ ભગ્ની જીવ. સહી શકે નહીં ને કહે નહીં મુંજારો સજીવ. કહી શકે નહીં ને કહે નહીં મુંજારો સજીવ. મહિલી બળતી કેડ ઠારવા ઉપાય શોધે બહાર. મહિલી બળતી કૈડ ઠારવા ઉપાય શોધે બહાર. કિંતુ અગ્નિમાં હોમાય ઘીને ફડકા અપાર. કિંતુ અગ્નિમાં હોમાય ગીને ભડકા અપાર. બળ્યા આવા આ સંસારમાં જ નથી કઈ સાર. બળ્યા આવા આ સંસારમાં જ નથી કાંઈ સાર. છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢમાં. છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢમાં. સૌથી નફટમાં નફટ છે સેન્સિટિવ અહંકાર. સૌથી નફટમાં નફટ છે સેન્સિટિવ અહંકાર. નિફટ ગણકારે જ નહીં ભલે દિયો સોગાળ. નિહત ગણકારે જ નહીં ભલે દિયો સોગાળ. છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર. છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર. માર ખાઈને મરે છે જીવ ઊંચે જગત માળ. માર ખાઈને મરે છે જીવ ગુચે જગતમાળ. નથી આત્માનો ગુણ નથી પૂદગલનો ગુણ. નથી આત્માનો ગુણ નથી પૂદગલનો ગુણ. ફક્ત સામીપ્ય વિભાવથી તૃત્યમ છે ભૂલ. ફક્ત સામીપ્યા વિભાવથી તૃત્યમ છે ભૂલ. ગમે પોતાને અને જો સમાધાન અહંકાર. ગમે પોતાને અને જો સમાધાને અહંકાર. તો જગે જ લાગે સારું ચોંટે અગ્ન અહંકાર. તો જગે જ લાગે સારું ચોટે અજ્ઞા અહંકાર. પડી ઝડી જીવતા માનવો પે કરુણા અપાર. બળી જડી જીવતા માનવો પે કરુણા અપાર. તેથી જ્ઞાની પુરુષ છાંટી દીએ ત્યાં અમૃત ધાર. તેથી જ્ઞાની પુરુષ છાંટી દીએ ત્યાં અમૃત ધાર. પડી ઝડી જીવતા માનવો પે કરુણા અપાર.
बड़ी जड़ी जीवता मानव पे करुणा पार તેથી જ્ઞાની પુરુષ છાંટી દીએ ત્યાં અમૃતધાર તેથી જ્ઞાની પુરુષ છાંટી દિયે ત્યાં અમૃતધાર અહંકાર જ્યાં ઘવાય ત્યાં જ આંધળો બને અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને હિતા હિત સારા સાર ભાન ભૂલીને વર્તે હિતાહિત સારા સાર બાન ભૂલીને વર્તે તેથી જ્ઞાની પુરુષ છાંટી દીએ ત્યાં અમૃતધાર તેથી જ્ઞાની પુરુષ છાંટી દિયે ત્યાં અમૃતધાર ત્યાં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંત્યાનંદજી, જય સચ્ચિદાનંદ. પદ માટે કંઈક કહો. અરે પદમાં જ કહેવાઈ ગયું છે, હવે શું કહેવાનું? Right. વાત સાચી છે. ઘણું બધું સરસ. કાંતિયાનંદજી એક આ સમજાવો. નથી આત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ, ફક્ત સામીપ્યા વિભાવથી તૃતીયમ છે ભૂલ. નીચેથી છઠ્ઠી લાઈન. બરાબર છે. નથી આત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ, ફક્ત સામીપ્ય વિભાવથી તૃતીયમ છે ભૂલ. તો કે આ જે આખો અહંકાર ઉભો થઈ જાય છે એ આત્માનો ગુણ નથી અને પૂતગલનો પણ ગુણ નથી, પણ આ બંને દ્રવ્યો સંયોગ વસાત સામીપ્ય ભાવ એટલે કે એના ભેગા થવાથી એક આ ત્રીજો જ ગુણધર્મ તૃતીયમ એટલે જે આત્મામાં નથી પૂતગલમાં પણ નથી એવો એક ત્રીજો જ ઉભો થઈ જાય છે, અને એ બહુ મોટામાં મોટી ભૂલ છે. બસ જેમ આપણે એક એક્ઝામ્પલ થી સમજીશું તો આપણને સરળ રીતે સમજાશે. જેમ આરસના પથ્થર હોય, એ આરસના પથ્થરનો ગુણ ઠંડક આપવી એવો છે, પણ એ સૂર્યના તાપના પ્રતાપમાં આવે છે તો એ આરસનો પથ્થર એકદમ ગરમ થઈ જાય છે. હવે આરસના પથ્થરને એવું નથી કે મારે ગરમ થઈ જવું છે, અને સૂર્યના પ્રકાશને સૂર્યના તાપને પણ એવું નથી કે મારે આ પથ્થરને ગરમ કરી દેવો છે. જો એવું હોય તો લાકડાને પણ ગરમ કરી શકે, પણ એવું નથી. એટલે આ સામીપ્ય ભાવમાં આવવાથી પથ્થર એકદમ ગરમ થઈ ગયો, એને વિભાવ કહેવામાં આવે છે, તૃતીયમ. પણ પછી તમે રાતે એક જગ્યાએ જાઓ, સૂર્યની હાજરી નથી, તાપ નથી, તો પાછો એક આરસનો પથ્થર આપણને એકદમ ઠંડક આપશે. એટલે આ સંયોગોના દબાણથી સામીપ્ય ભાવ એટલે નજીક આવવું, એનાથી આખો આ વિભાવ ઉભો થઈ ગયો છે, અને એ જ આખો આ સંસાર છે, બીજું કશું નથી. બરાબર છે? બરાબર. હા, ના વિશેષ કઈ
જાણવું હોય તો કહો, અથવા તમારી કઈ એવી સમજ હોય તો એ પણ કહી ના, શકાય. મારું કશું જ નથી આમાં. ના ના, બરાબર નથી, પણ તોય છતાં દરેક મહાત્માના જે અનુભવ છે એ દરેકને કામ લાગે. જી જી જી. અને આ પદ પણ પહેલી જ વાર સાંભળવામાં આવ્યું મારે. ગાયું છે જ પહેલી વાર મેં આ એમ ને? અચ્છા અચ્છા, ઓનલાઈન બરાબર. ઓનલાઈન પહેલી વાર ગાયું છે. એટલે મુંબઈમાં તો ઘણી વાર ગવાયું છે. બરાબર. એટલે પર્ટિક્યુલર શું અહંકાર ટોપિક ઉપરનું એક પદ છે. એ રીતના અહંકાર ઉપર તો ઘણા બીજા બી છે હજી. કાલે કદાચ ના ના, આપણે ઘણા આની બધા છે, continue- પણ આમાં ઘણી રીતે આખું વસ્તુ છે એમ. જી જી જી. જેનું અસ્તિત્વ જ નથી છતાં અસ્તિત્વ જણાય છે. જેને લીધે જ ચાલી રહ્યો છે સંસાર. હા, કારણ કે એનું રૂટ કોઝ અજ્ઞાન છે. જી જી જી. રૂટ કોઝ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનના પરિણામે આ હું કરું છું એક આખો એક કર્તા ભાવ ઉભો થઈ જાય છે, જે પોતે કશું જ કરતો નથી છતાં ખાલી અહંકાર કરે છે. અહંકાર. કરેક્ટ. એનું મુખ્ય રૂટ કોઝ અજ્ઞાન છે. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, તો આપણે પ્રશ્ન પર જઈએ. હાજી. ચાલો, જય સચ્ચિદાનંદ. પરેશભાઈ કરમસદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ જય દીપક. સચ્ચિદાનંદ. આ જ પદમાં છે કે સૌથી નફ્ફટમાં નફ્ફટ છે સેન્સિટિવ અહંકાર. લીહટ ગણકારે જ નહીં ભલે દિયો 100 ગાળ. એ જરા સમજાતું નથી. આ લીહટ ગણકારે જ નહીં ભલે દિયો 100 ગાળ. એટલે એમાં કહેવા શું માંગે છે એમ? એટલે જેમ નફ્ફટ હોય ને, કોઈને ગણકારને જ્ઞાનીને ના ગાંઠે, બરાબર. ભગવાનને ના ગાંઠે, એવો આ લીહટ અહંકાર છે આ. અચ્છા. હા, આમાં કહે છે ને કે સૌથી નફ્ફટમાં નફ્ફટ છે સેન્સિટિવ અહંકાર. હા. સેન્સિટિવ એટલે એટલી બધી લાગણી, બહુ નોર્મલ લાગણીમાં આવીને લીહટ ગણકારે જ નહીં ભલે દિયો 100 ગાળ. એને ગમે એટલી તમે ગાળો આપો ને તો પણ એ એટલો બધો નફ્ફટ થઈ ગયેલો છે કે કોઈને ગણકારે નહીં. બરાબર. હા, એટલે એવો ગાંડો અહંકાર. બરાબર. ભલે મારું જે થવાનું એ થાય, પણ હા. હું આખા ગામને સળગાવી નાખું. બરાબર. એવું એમાં પોતાને કશો લાભ નથી અંગત. જેમ આપણે પણ આપણા જીવનની અંદર આપણા માટે કોઈ આપણને કઈ કહે છે કે પેલા ભાઈ તારા માટે આવું બોલતા હતા, હવે આપણે એને સાચું માનીને એટલા બધા સેન્સિટિવ થઈ જઈએ છીએ કે પેલા સામેવાળાનું ગમે તે અહિત કરવા તૈયાર થઈ જઈએ છે એમ. બરાબર. મારું જે થવાનું હોય એ થાય, પણ તને સીધો કરી નાખો એમ. બરાબર. એટલે તરત અસર થઈ જાય ને સેન્સિટિવ, તો એ તો ખ્યાલ આવતો હતો, પણ આ મને ખ્યાલ નતો આવતો. બરાબર. શોર્ટ ટેમ્પર કહીએ ને આપણી ભાષામાં. હા હા. પછી કોઈ એને ગમે એટલું સમજાવે તો એ ગાંઠે નહીં, પછી એ ગણકારે જ નહીં. મનમાં ગાંઠ વાળી લે. હા, એનો અંદર એક અહંકાર ઉભો થઈ ગયો ને, હવે જે થવાની હોય થાય, પણ પેલાને તો હું સીધો કરી જ નાખું એમ. બરાબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે.
ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ પાનું અરે બુક નંબર 16, પાનું નંબર 25, હમ. 18/6/70 મુંબઈ. બોલો. બોલું સાહેબ? હા. હા. કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે નિશ્ચય પોતાનું સ્વરૂપ છે, વ્યવહાર પોતાની ગનેગારી છે. તે ગનેગારી ફાઇલ રૂપે આવે છે ને તેનો નિકાલ કરીને તમે પેલા સિદ્ધ ભગવાન જેવા ગનેગારી વગરના ભગવાન થશો. પણ અત્યારે તમે સિદ્ધ ભગવાન જ છો સાહેબ. આ ગનેગારી ફાઇલ રૂપે આવે છે ને. આ ગનેગારી છે ને, આ ફાઇલ નંબર 1 એ આપણી ગનેગારી છે. હાજી. ગનેગારી એટલે શું? તો કે અજ્ઞાન દશામાં અહંકારે કરીને આ ચાર્જ થયેલી વસ્તુ છે. એક પરમાણુ આપણું નથી, છતાં બધું મારું છે એવું માનીને ગનેગારી ઊભી કરેલી છે. હવે પ્રત્યેક જીવ છે સિદ્ધસમ, પણ એ નિશ્ચય કરીને છે. નિશ્ચય કરીને. હા, નિશ્ચય કરીને છે. એ સમજવા માટે છે આપણે. અને સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે કે આ ફાઇલ નંબર 1 ની જે ગનેગારી છે, હવે એનો સંભાવે નિકાલ કરીશું તો સિદ્ધ દશા જેવું સુખ આપણે અહીં અનુભવી શકીશું. ઓહો, ગજબ ગજબ. હા, સરસ સરસ. ગજબનું. સાહેબ, દાદા ભગવાન એક જગ્યાએ કે છે ને કે ફાઇલો આધ્યાત્મિક યજ્ઞમાં હોમવાની, એવું મને એક્ઝેક્ટ આખું સેન્ટેન્સ નથી આવતું સાહેબ અત્યારે. યજ્ઞમાં, આધ્યાત્મિક યજ્ઞમાં હોમવાની, તો એવું કંઈક છે સાહેબ. એમાં થોડુંક મને પ્રકાશ આપો. એટલે અક્રમ વિજ્ઞાનમાં અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની આ જે આજ્ઞા છે ને, ફાઇલોનો સંભાવે નિકાલ, એ મોટામાં મોટો અધ્યાત્મ વિજય છે. આ શું છે? આ આધ્યાત્મિક નો બહુ મોટો અધ્યાત્મ વિજય. આ વિજય છે, બહુ મોટો વિજય છે. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી એને દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એનો ઉપયોગ મન વચન કાયા પર આવતો નથી. એમ ઉપદેશકોને, પ્રચારકોને, વ્યાખ્યાનકારોને જનરલી કેવું છે કે આ બધા જે સાંભળવા આયા છે એમને મારે સુધારવાના છે. હું તો સુધરીને જ બેઠો છું એમ. એટલે લક્ષ્ય સાંભળનારા ઉપર હોય છે. જ્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય જેને બેઠું છે, હવે એનો જે ઉપયોગ છે એ એનો ફાઇલ નંબર 1 ઉપર છે. બીજા સાથે આપણે હવે કોઈ લેવા દેવા નથી. એમ લેવા દેવા છે તો કર્મોના હિસાબ પૂરતી, પણ આપણે મુક્ત થવાનું છે ફાઇલ નંબર 1 થી. કારણ કે જે પરમાણુ આપણા નથી એને આપણા માન્યા, તો બીજાનું આપણી પાસે ક્યાં સુધી ટકી શકે? એટલે સંભાવે નિકાલમાં અજ્ઞાન દશામાં બંધાયેલા પરમાણુઓ, હવે એ પરમાણુઓ શુદ્ધ થઈ અને એના પોતાના મૂળ સ્વરૂપમાં જાય છે. અને આપણે પોતે પણ ખરેખર સિદ્ધ સમ છે
એનો પણ આપણને અનુભવ થતો જાય છે એમ. હમ 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 તે એ એવું કંઈક કીધું હતું કે એ- એ હવનમાં ઊંઘવાનું એવું મને બરોબર નથી અત્યારે આ પકડાતી એ વાત. હવનમાં ઊંઘવાનું એટલે હવે શું કરવાનું છે હા સાહેબ એ કોને જરા. કે આ મન વચન કાયાનો સંયોગ વસાત ઉકલતો ડિસ્ચાર્જ જે આખો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે આખો, એને આ જગત કલ્યાણ યજ્ઞમાં હોમવાનો છે હવે. હા 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 બરોબર. હા હા એ સમજાતું નતું સાહેબ, હા, એ સમજાતું નતું. કોને સાહેબ જરા. કારણ કે આ આપણો જે યજ્ઞ છે એ આખો જગત કલ્યાણનો યજ્ઞ છે આ. હા 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 અને જી. એ જગત કલ્યાણની અંદર હમ આ જે મારું નહોતું પણ રોંગ બિલીફ ના આધારે મારું માનેલું, હમ હવે એને પોતે ખરેખર કોણ છે એ સમજીને હવે ધીરે ધીરે એને છોડી રહ્યો છે અને મુક્ત થઈ રહ્યો છે. આમ તો ખરેખર છૂટી રહ્યું છે હવે. હા 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 કારણ કે હવે આપણને અંદર સમજાઈ ગયું કે આ ફાઇલ નંબર 1 અને હું ખરેખર શુદ્ધાત્મા છું. હા હા તો હવે જે કંઈ પણ છે એ હવે હોમાય છે. શું થાય છે? એ હોમાય છે. અને જેટલું હોમાય છે એટલું આપણને આપણા સ્વરૂપનું સતત ભાન રહે છે અને અનુભવ થયા કરે છે. ઓહો સરસ સરસ. અનુભવ થયા કરે છે. બહુ સરસ સરસ સરસ. સાહેબ એક પૂછું દીપકાનંદજી સાહેબ. 1 મિનિટ ઉભા રહ્યો. હાજી હાજી. તમને હું પાછું બોલાવીશ. હં? હા સારું ચાલશે ચાલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી સાહેબ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અલવર. ગીતાબેન. ઓકે નરેશભાઈ મુંબઈ. ઓકે એક जय મિનિટ. सच्चिदानंद। આવી ગયા. हाँ बोलिए गीताबेन. स्वामी जी वो अभी जो आपने बताया था उसमें व्यतिरेक गुण वाला भाव भी आएगा ना उसमें? क्या? वो नजदीक आने से तीसरा गुण हाँ। होता है वो. हाँ उसमें व्यतिरेक गुण वाला भाव भी रहेगा ना? हाँ, उससे ही व्यतिरेक भाव, उसे ही व्यतिरेक गुण कहते हैं कि ओरिजिनली वो 2 एलिमेंट्स में वो गुण नहीं है। हाँ मगर दोनों कहा मिक्सर स्वरूप होने के बजाय मिक्सर स्वरूप होने से एक तीसरा गुण धर्म पैदा हो जाता है, खड़ा हो जाता है, उसे ही व्यतिरेक गुण कहा जाता है। और स्वामी जी सबसे बड़ा अज्ञान जो जहां से शुरू हुआ है वो फिर यही तो है। हाँ हाँ, हाँ अज्ञान का इसी के मतलब कारण क्या है? वास्तव में जो हम है उसका हमें भान नहीं है। हाँ हाँ और सारे पजल यहीं से तो शुरू होते हैं कि हमें वास्तविक अपना भान हाँ, नहीं है। जीव को यहीं हाँ, से ही तो हाँ, यहीं से ही तो उसको ज्ञान शुरू हुआ और उसी से सारे पजल खड़े हुए और उसी से ही हाँ, उसका मोक्ष मार्ग भी रुका हुआ है किसी स्वरूप का हाँ, भान नहीं होने के कारण। हाँ हाँ जी। और आपने वो पत्थर वाला बताया, वो पत्थर क्या पत्थर जो सूर्य और आरस, उसके आरस का संगमरमर कहते हैं, हिंदी में क्या कहते हैं? क्या? संगमरमर का पत्थर जो मंदिर में लगाया जाता है ना, संगमरमर कई का। लोग अच्छा घर में भी लगाते हैं। अच्छा संगमरमर वाला। अच्छा हाँ, वो अच्छा पत्थर वो का हाँ गुण सूर्य के कैसा है? ताप से ठंडक गर्म हो देना जाता है। है। हाँ हाँ, मतलब कितनी अच्छी बात कही कि सूर्य भी उसको गर्म नहीं करना चाहता था और पत्थर भी नहीं गर्म होना चाहता था। हाँ, क्योंकि उसका स्वभाव ही देखिए ठंडक देना है। मगर ये हाँ दोनों के सामीप्य भाव से ये व्यतिरेक गुण खड़ा हो गया। हाँ
अगर सूर्य का धर्म गर्म करने का होता तो लकड़े को भी गर्म करता, मगर उसका गुणधर्म ऐसा नहीं है। हाँ। और स्वामी जी अभी जो इन्होंने वो जो अभी पूछा था उसमें सिद्ध वाला क्या बोला था आपने? सिद्ध वाला मतलब क्या है कि निश्चय दृष्टि से प्रत्येक जीव जो है वो सिद्ध सम है। मतलब नमो अरिहंताणम, हम जिनको नमस्कार करते हैं वो प्रत्येक जीव की अंतिम जो दशा है वो नमो सिद्धाणम है। मगर ये मन वचन काया, ये जो अपना बॉडी है वो गनेगारी है हमारी। वो गनेगारी से जहां तक हम मुक्त नहीं होंगे वहां तक सिद्ध का सुख, सिद्ध की दशा का हम अनुभव नहीं कर पाते हैं। ठीक है स्वामी जी। हाँ जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। नरेश भाई मुंबई। जय सच्चिदानंद कांतियानंद जी। जय सच्चिदानंद। આપતા સૂત્ર છે એ દીપકાનંદને ફોરવર્ડ કર્યું છે કાઢે ત્યાં સુધીમાં એ 3 આપતા સૂત્ર છે પણ એકબીજાને કનેક્ટેડ જ છે. પહેલું છે ચિત્ત મિકેનિકલ ચેતન છે, મન મિકેનિકલ ચેતન નથી, એ ડિસ્ચાર્જ થતું છે. આ મિકેનિકલ ચેતન એટલે શું? 3018 હા 3018 चित्त મિકેનિકલ ચેતન છે. મિકેનિકલ ચેતન એટલે ચાર્જ થયેલું ચેતન. બરાબર. મન મિકેનિકલ ચેતન નથી, એ ડિસ્ચાર્જ થતું છે. મન એક એવું છે કે એ ટોટલી ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. મન મિકેનિકલ ચેતન નથી, એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. અને ચિત્ત એ મિકેનિકલ ચેતન છે, એટલે ખરેખર ચેતન નથી, પણ જેમ મશીન હોય અને એ મશીન ઇલેક્ટ્રિસિટી થી ચાલે છે મિકેનિકલી, એવું ચિત્તનું છે એમ કહેવા માંગે છે. હજી ફોર્ડ નહીં પડી. બરાબર. મિકેનિકલ ચેતનનો એક્ઝેક્ટ મિનિંગ નથી ખ્યાલ આવતો સાહેબ. મિકેનિકલ ચેતન એટલે ચાર્જ થયેલું ચેતન, ખરેખર એમાં ચેતન છે નહીં. બરાબર. બરાબર. મિકેનિકલ મશીનની જેમ મોબાઈલ ચાર્જ થયેલો છે અને વર્ક કરે છે મિકેનિકલી. બરાબર છે. હા, એટલે ચિત્ત મિકેનિકલ ચેતન છે. બરાબર. મન મિકેનિકલ ચેતન નથી, એ ડિસ્ચાર્જ થતું છે. મન મિકેનિકલ ચેતન નથી. પણ ચાર્જ થયેલું છે ત્યારે ડિસ્ચાર્જ થાય છે સાહેબ. હા, ચાર્જ થયેલું હોય તો જ ડિસ્ચાર્જ થાય, પણ તેમ છતાંય મન મિકેનિકલ ચેતન નથી એમ કહેવા માંગે છે. એટલે એને ચેતન નથી કહેવાતું એમ ટૂંકમાં. હા, ચેતન નથી કહેવાતું. મનને પણ ચિત્તને ચેતન કહેવાય છે. હા, ચિત્તને કહેવાય છે, પણ બંને શબ્દ આગળ મિકેનિકલ શબ્દ વપરાયેલો છે. બરાબર છે. અને બંને આમ જોવા જઈએ તો ચાર્જ થયેલી જ વસ્તુ છે. હા, બરાબર. પણ ચિત્તનું આખું જે છે એ આખું દર્શન અને જ્ઞાન સાથે જોડાયેલું છે. બરાબર છે. એટલે
જીવ માત્રમાં જ્યારે આપણે શુદ્ધાત્માના દર્શન કરીશું ત્યારે એ ચિત્ત એક શુદ્ધિને પામે છે. બરાબર. હા, કારણ કે એવું ડિસ્ચાર્જ નથી. એમ જો આપણે આજ્ઞામાં રહ્યા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્માના દર્શન કર્યા તો એ ચિત્ત આખો શુદ્ધિનો પ્રયોગ થાય છે. એમ જ્યારે મન એ મિકેનિકલ ચેતન નથી. એ મન એ મિકેનિકલ નથી, એ ડિસ્ચાર્જ થતું છે. એના પછીના બે સૂત્રો છે ને એને કનેક્ટેડ જ છે, પણ એટલે જસ્ટ એનાથી વધારે કદાચ ફોડ પડે અને નહીં તો ટાઈમ ન હોય તો પછી ચાલશે. પડી શકે, કારણ કે આના કોઈ આગળ પાછળના રેફરન્સ નથી ને આપણી પાસે. હા, જો આવ્યું ને આની અંદર, ચિત્તને ઠેકાણે રાખવા જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરવી પડે. અડધું આગળના પેજ પર છે. અચ્છા, અડધું આગળના પેજ ઉપર છે. હાજી, હા, જોઈએ આપણે એ પણ. હા, 3019 બરાબર છે. જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે. ભલે ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. હવે આમાં છે ને બે મન છે, એને આપણે અહીંયા સમજવું પડશે તો આ વસ્તુ ક્લિયર થશે. અચ્છા, હા, એક મન જે છે આખું એ અંતસ્કરણ સ્વરૂપે છે. બરાબર. અને બીજું એક મન જે છે એ બાવા સાથે જોડાયેલું છે. અચ્છા, હા, ઓકે. હવે એટલે જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે. પછી આગળ ઓકે. અને આગળનું સેન્ટેન્સ છે, ચિત્તને ઠેકાણે રાખવા જ્ઞાની પુરુષની કૃપા. ચિત્તને ઠેકાણે રાખવા જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરવી પડે. હવે ચિત્ત જે આખી વસ્તુ છે ને એ આપણે દર્શન અને જ્ઞાન રૂપે એને સમજવું પડશે. અને અહીંયા જ્ઞાની પુરુષની કૃપા, જ્ઞાની પુરુષની કૃપા એટલે પહેલા આજ્ઞા ધર્મ આવે છે, 5 આજ્ઞા ધર્મ. એટલે જીવ માત્રની અંદર શુદ્ધાત્માના જે દર્શન આપણે થયા કરે છે તો એ ચિત્ત ઠેકાણે રહે. આપણે રસ્તામાં બહાર નીકળતા હોઈએ ને તો શુદ્ધાત્માના દર્શન કરતા હોઈએ તો જ્ઞાની પુરુષની કૃપા આપણને પ્રાપ્ત થયા કરે. એ તો ચિત્ત તો કઈ સાઇનિંગ બોર્ડ હોય એ વાંચ્યા કરશે, કઈ ગાડી સ્ટોપ થઈ તો આગળ વાળાની જે ગાડી છે એનો જે નંબર છે એ વાંચશે, અથવા કઈ ટ્રકની પાછળ કઈ લખેલું હોય તો એ વાંચશે. આ બધાની અંદર ના પડે અને શુદ્ધાત્માના દર્શન કર્યા કરે ઠેકાણે રહે. એટલે ચિત્તને ઠેકાણે રાખવા જ્ઞાની પુરુષની અંતસ્કરણનું જે મન છે ને તો ટોટલી ડિસ્ચાર્જ સ્વરૂપે છે. બરાબર છે. આપણે કહ્યું ને મિકેનિકલ ચેતન. બરાબર છે. એટલે આખા બોડીની અંદર કિંમત જો હોય તો એ ચિત્તની છે. નીચેના, બરાબર છે. હા, આખા શરીરમાં મોટા નીચેનું લઈએ આપણે. હા, હા, આપણે 3021 ને 20. હા, 20. ચિત્ત વળે તેવું નથી. 3020 સાહેબ. હે, 3020. અચ્છા, 3020. ઓકે. આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ ચિત્ત છે. બરાબર છે. મનનો કશો વાંધો નથી.
ચિત્ત અમારા વશ રહ્યા કરે, પછી મન છોને કુદાકુદ કરે. બરાબર છે. કારણ કે કોઈ પણ વસ્તુ આપણા બોડીમાં હમ. એટલે કે મનની અંદર પ્રવેશે છે, હમ. એ એન્ટર થવાનું મુખ્ય જો કોઈ વસ્તુ હોય તો એ ચિત્ત છે. બરાબર. હા, કારણ કે એ જે ચિત્તવૃત્તિ ભટક્યા કરે છે ને, બરાબર. એ ચિત્તવૃત્તિ ભટક્યા કરે છે તો એ બહારથી બધી વસ્તુઓ આપણા બોડીની અંદર એન્ટર કરે છે, મનની અંદર આવે છે. બરાબર છે. અને પછી જ્યારે મન આપણને બતાડે છે ત્યારે આપણે પછી ફાફડા ફાફડા થઈ જઈએ છે. પછી ત્યાં મનને કંટ્રોલ કરવા જઈએ છે, આપણે બરાબર. વિચારને કંટ્રોલ કરવા જઈએ છે, પણ મુખ્ય વસ્તુ ચિત્ત છે. એ પ્રવેશ દ્વાર ચિત્ત છે. હા, એક્ઝેક્ટલી. બરાબર. એટલે યોગની અંદર પણ હા હા. ચિત્તનો નિગ્રહ કયો છે, મનનો નહીં. અચ્છા. માટે નિગ્રહ એટલે? બીજી આજ્ઞા હા, બીજી આજ્ઞા અને પહેલી આજ્ઞા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ દ્રષ્ટિનો જેટલો ઉપયોગ થશે તો પહેલા ચિત્ત શુદ્ધિ થશે, અને એ ચિત્ત શુદ્ધિ થશે તો મન તમને હેરાન નહીં કરે. બરાબર. હા, એટલે જે અજ્ઞાની જે હોય જેને જ્ઞાન નથી તો એ લોકો તો મનને તો ઠેકાણે કરી લે કદાચ, પણ ચિત્તને ના કરી શકે ના, કારણ કે જેનું ચિત્ત ઠેકાણે નથી એનું મન ક્યારેય ઠેકાણે રહે નહીં. ઓકે ઓકે ઓકે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ ચિત્ત જ છે. હા, સ્ટાર્ટિંગ પોઈન્ટ ચિત્ત છે. બરાબર. અને માટે જ આપણને પહેલી બે જે આજ્ઞા છે હમ. એ જે દ્રષ્ટિનો ઉપયોગ છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, એ બરાબર. આખો ચિત્ત શુદ્ધિનો સૂક્ષ્મ લેવલે પ્રયોગ છે. અને સંપૂર્ણ ચિત્તનું શુદ્ધ થવું એ જ શુદ્ધાત્મા છે. બરાબર. હા. ઓકે ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર પૂર્ણિમાબેન. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી, જય સચ્ચિદાનંદ જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનો આપતા સૂત્ર 2075 બ્લુ બુક માંથી, તે એમાં આટલું જ લખ્યું છે કે સેન્સિટિવ માણસને કોમન સેન્સ ના હોય, એટલે આમાં સેન્સિટિવ માણસ અને કોમન સેન્સ, એટલે દાદાજી શું કહે છે આમાં? સેન્સિટિવ એટલે ઓવર ફિલિંગ્સ. હા, પણ એને વધારે- કોમન સેન્સ ના હોય. હા, વધારે પડતી જે લાગણી હોય ને, વધારે પડતી જે લાગણી હોય તો એનામાં કોમન સેન્સ ના હોય, કારણ કે એની ફિલિંગ્સમાં જ એટલી બધી તણાઈ જાય. ફિલિંગ્સમાં જ એટલી બધી તણાઈ જાય કે કોમન સેન્સ એનામાં ના હોય. જનરલી આજની જે મમ્મીઓને હું ઓબ્ઝર્વ કરું છું તો મને એવું જોવા મળ્યું છે કે એ વધારે પડતી લાગણીને કારણે પોતાના બાળકોનું જ અહિત કરી રહ્યા છે. કારણ કે બધું જ કામ એ કરી લેશે તો બાળક ક્યારે શીખશે? મમ્મી સ્કૂલે બાળકોને તેડવા જાય ને તો એના દફતર જે છે, બેગ છે, એ પણ મમ્મીએ ઉપાડેલી હોય. હવે આટલું તો એને શીખવા દો તમે. ઘરેથી 10 જ મિનિટનો રસ્તો હોય તો બાળક પોતાની મેળે ચાલતું જઈ શકે છે, ચાલતું આવી શકે છે. પણ ના, હું એને સ્કૂટર પર મૂકી આવું, હું એને ગાડીમાં મૂકી આવું. આ જે છે એ ઓવર ફિલિંગ્સ છે. હવે એ મમ્મીઓમાં કે પપ્પાઓમાં એની કેટલી કોમન સેન્સ નથી કે બાળકને એકલું જવા આવવા તો દો, એની રીતે થોડું શીખવા તો દો. એમ એટલે વધારે પડતી જે લાગણી છે ને, વધારે પડતી જે લાગણી છે એ ત્યાં કોમન સેન્સ હોય નહીં.
અચ્છા, એટલે કોઈ બી એરિયામાં તમે ઓવર સેન્સિટિવ હોય એને કોમન સેન્સ જ ના હોય એવું કાઇન્ડ ઓફ. હા 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 Because ઓવર એ લોકો આગળ થિંકિંગ નથી કરતા, એવું આમ ડીપમાં થિંકિંગ નથી હા કરતા એટલે. આગળ થિંકિંગ સેન્સિટિવ છે, વધારે પડતા સેન્સિટિવ. અને બરોબર. પછી બાળકો પણ ટોટલી ડિપેન્ડન્ટ થઈ જાય. વખતે સ્કૂટર બગડ્યું હોય તો પછી સ્કૂલે નહીં જાય, કારણ કે આજે મને કોણ મૂકવા આવશે. હવે વોકિંગ બરોબર. ડિસ્ટન્સ છે 10 જ મિનિટનો. પેરેન્ટ્સે એટલું ધ્યાન રાખવું જોઈએ, બાળકને જ્યાં અડચણ પડે છે, એને જ્યાં મૂંઝવણ થાય છે, એટલા પૂરતી એને હેલ્પ કરવાની જરૂર છે. વધારે પડતી જે લાગણી છે એને ઓવર ફિલિંગ્સ કહેવાય છે, સેન્સિટિવ. એ માણસને કોમન સેન્સ ના હોય કે આ તો બાળક અચ્છા. કરી શકે એવું છે એમ. હવે જે બરોબર. બાળકો છે એ બાળકોની બેગ પણ એની મમ્મી તૈયાર કરતી હોય, એને સ્કૂલે લઈ જવાની છે, એને સ્કૂલે બેગ જે લઈ જવાની છે એ મમ્મીઓ તૈયાર કરતી હોય, તો એ બાળક ક્યારે શીખશે એમ. હા, બરોબર. અને એની પછી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શીખે છે એ પોતાની ભૂલોમાંથી શીખે છે. દીકરો હોય કે દીકરી હોય, એની કઈ ભૂલ થશે તો એને અનુભવ થશે કે આ ફરીથી આવું ના થાય. પણ સેન્સિટિવ થઈને આજે બાળકોને શીખવા નથી દેતા, મને એવું લાગે છે. બરોબર. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હેમાબેન મુકુલભાઈ. કાંતિ આનંદ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદ, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમજોલી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે 1981 જુલાઈ, પાના નંબર 14. મહાત્મા શ્રી ચંદ્રકાંતભાઈ ના મહાત્માને નમસ્કાર. નીકળ્યું પાનું? એક મિનિટ. સોરી. હા, ઓકે. પ્રત્યેક સંજોગોમાં નિમિત્ત ભાવ તથા જો તમે જે 14મું પાનું કીધું ને ત્યાં જો આ 14મું પાનું. આમાં તો 14મું પાનું બીજું છે, હું તમને વાંચી સંભળાવું. આ જો 1981 જુલાઈ. તમે બોલો ને શું છે એ, એટલે કદાચ આગુ પાછું. પ્રત્યેક સંજોગોમાં મહાત્મા શ્રી ચંદ્રકાંતભાઈ ના મહાત્માને નમસ્કાર. એમના પર દાલમિયાએ બુદ્ધિ પ્રકાશે લેટર લખ્યો છે. પ્રત્યેક સંજોગોમાં નિમિત્ત ભાવ તથા આધારની શોધ કરી જે ભાવ સ્થિત થયા છે, સ્વભાવ ભાવના ભોગતા છે અને નિજમાં જેની નિજ દ્રષ્ટિ છે તેવા મુક્ત મહાત્માને નમસ્કાર. આમાં શું સમજવું છે આપને? મને આમાં છે નિમિત્ત ભાવ તથા આધારની શોધ કરી, એ ભાવમાં સમજણ નહીં પડી. વ્યવસ્થિત શક્તિ કરતા છે, પ્રત્યેક સંજોગમાં નિમિત્ત ભાવ. આપણને વ્યવસ્થિત શક્તિ કરતા છે, જેમ જેમ આપણને સમજાય અને અનુભવમાં આવે તો જ નિમિત્ત તરીકે રહી શકાય. અચ્છા. હા. પછી આધારની શોધ કરી, આધારની શોધ કરી જે ભાવ સ્થિત થયા છે. આધારની શોધ કરી એટલે આધા કે આધાર? આધાર.
આધારની શોધ કરી, શોધ કરી જે ભાવ સ્થિત થયા છે, જે ભાવ સિદ્ધ થયા છે. સિદ્ધ. સ્વભાવ ભાવના ભોગતા છે અને નિજમાં જેની નિજ દ્રષ્ટિ છે તેવા મુક્ત મહાત્માઓને મારા નમસ્કાર. હા, બરાબર છે. એટલે આ જે મહાત્માઓની જે દશા છે એ દશાને એ પોતે નમસ્કાર કરે છે કે જેમની દ્રષ્ટિ સ્વરૂપમાં સ્થિર થયેલી છે. આખો આધાર શું છે? તો કે આધાર આ છે, એની સ્વરૂપમાં સ્થિરતા છે. અચ્છા. હા. ને સ્વભાવનો ભોગતા છે. સ્વભાવનો ભોગતા એટલે સ્વભાવના ભોગતા એટલે પોતાનું જે અનંત સુખ છે એને ભોગવી રહ્યા છે. પૂતગલનું સુખ એક પરમાણુ પણ એ ભોગવતા નથી એમ. અને નિજમાં જેમની નિજ દ્રષ્ટિ છે તેના પર નિજ દ્રષ્ટિ. નિજમાં એટલે આત્મામાં, નિજમાં એટલે શુદ્ધાત્મામાં જેમની દ્રષ્ટિ છે એટલે અંતર્મુખ જેની દ્રષ્ટિ છે. અચ્છા. એવા મહાત્માઓને અમે નમસ્કાર કરીએ છીએ. ને આ મહાત્માઓ માટે લખ્યું છે, આ મહાત્માની દશા માટે લખ્યું છે. હા, મહાત્માની દશા માટે લખેલું છે. ભલે મહાત્માને ખબર ના હોય પણ એ પૂજ્ય ચંદ્રકાંતભાઈ સાહેબને એક મહાત્મા પ્રત્યે જે આદર અને જે પૂજ્ય ભાવ હતો એ આ એમના પત્રમાં આપણને જણાઈ આવે છે. આ લેટર તો મેં કેટલી બધી વાર વાંચ્યો. આજે સવારના 7 વાગ્યાની બેઠી હતી, રાહ જોતી ત્યાં વાગે એટલે. પણ આ બધા લેટરોમાં એટલું બધું ડેવલપમેન્ટ છે અને અમને થાય છે કે સાલા એ વખતે અમે હતા ખરા પણ ખબર ના પડી. એક આ પત્રમાં એમના પોતાના અનુભવ છે. અચ્છા. એટલે આવી દશા મહાત્માની હોવી જ ઘટે છે જ. ભલે મહાત્માને ના સમજાય, એ શબ્દમાં મૂકી ના શકે, પણ એ દાદા ભગવાને જે કૃપા કરી છે એ અદ્ભુત છે. એટલે તો દાદા ભગવાન કહે છે કે અમે અમારા મહાત્માઓ સાથે અભેદ સ્વરૂપે અમે રહીએ છીએ. મહાત્માનો દોષ જોવો એ દાદા ભગવાનનો દોષ જોયા બરાબર છે. અચ્છા. એક બીજો છે, ફેબ્રુઆરી 1981, જુલાઈ મહિનાનું, પાના નંબર 4 ને 5. પ્રશ્ન છે ખાલી, આપનો પરિચય આપશો. તમારામાં દાદા ભગવાન બેઠા છે, અહીં વ્યક્ત થયા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારામાં વ્યક્ત થાય. એટલે એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારામાં વ્યક્ત થયા કરે. હવે વિનયપૂર્વક એટલે મને તો આજે હલાય નાખી કે અમે અમારો શું વિનય અવિનય થઈ ગયો હશે દાદા પાસે. એ શું વિનય ઓળખી જ નહીં શક્યા. અરે રે 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 રે. આ બધું યાદ આવે ને, આ તો બધું યાદ આવે ત્યારે એમ થાય છે કે આપણે પરમ અવિનય સિવાય બીજું કશું કર્યું નથી. હા, દાદાને ચૂથી નાખ્યા હતા. હા, અને એ પરમ અવિનય વાળાઓ સાથે પણ દાદા ભગવાન પરમ વિનયથી જીવી વિતરાગ થઈ નીકળી ગયા. બહુ મોટી. મને પ્રસંગ યાદ આવે છે આ ચંદ્રકાંત. આ તો વલોણાની માફક હલાય પ્રસંગ યાદ આવે છે. મને પ્રસંગ યાદ આવે છે આ ચંદ્રકાંતભાઈ ના પત્રની વાત નીકળે છે ત્યારે એકવાર દાદા ભગવાને ચંદ્રકાંતભાઈ ને કહ્યું કે ચંદ્રકાંતભાઈ આજે એવું કરજો, તમે આજે મારી રૂમમાં સુઈ જજો કે. તો એમણે હાથ જોડીને દાદા ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું મને માફ કરો, મારાથી આપનો વિનય જળવાશે નહીં એમ. હવે આ એ બંને વચ્ચેનો આખો જે પ્રસંગ છે તારે આપણને ખ્યાલ આવે કે
ચંદ્રકાંત ભાઈ સાહેબની દ્રષ્ટિમાં દાદા ભગવાન પ્રત્યે વિનય શું હશે એમ. બરાબર છે, બરાબર છે. હા, એટલે આમાં તો જે કીધું ને એમને અહીં વ્યક્ત થયા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારામાં વ્યક્ત થયા કરે. એ વાક્ય તો હા. મને એટલું બધું હલાવી નાખ્યું, વાત ના પૂછો કે અમારો વિનય હતો કે અવિનય હતો, કેમનું હતું અમને ખબર જ નથી. અરે પરમ અવિનય, અરે ભાઈ કશું ભાન નહીં. કશું એટલે તો ભાન કવિ- નહીં. એટલે તો કવિરાજે લખવું પડ્યું, આડા માલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાન જો. બરાબર છે, બરાબર છે, કોઈ પ્રકારની કશી લાયકાત હતી નહીં, બરાબર છે, બરાબર છે. પણ એ એમની કૃપા, એમનો શુદ્ધ પ્રેમ, અને એ પોતે પણ જાણતા કે આ કળિયુગમાં આવો જ માલ હોય. 87 ની વાત કરું તમને. અમને દાદા ભગવાન જરા એમની તબિયત નાજુક હતી, સુતા હતા. પછી બધા બહાર બધા વાતો કરતા હતા કે દાદાની કૃપા પડવી જોઈએ, દાદાની કૃપા પડવી જોઈએ, આમ કૃપા પડવી જોઈએ. રામમોહન કે પછી પેલા કે મને જરા અંદર મૂંઝાવા માંડ્યું કે કૃપા શબ્દ મહાત્મા પડી હશે કે નહીં પડી હોય. એટલે જઈને મેં તો ધીરે ધીરે ઘૂસી રૂમમાં અને દાદા બેઠા હતા, ધીરુબેન બેઠા હતા. એટલે દાદાને મેં પૂછ્યું, દાદા મારામાં આપની કૃપા પડી છે કે નથી પડી? તો દાદા કે છે પડી છે એટલે તું અહીંયા બેઠી છું કે છે. વારે વારે સત્સંગમાં આવવાનું મન થાય એ કૃપા વગર ના થાય કે છે. ના, રાગે પડી ગયું કહેવાય. હા, એમ બરાબર. દાદા એવું કેતા હતા, રાગે પડી એને કૃપા તમારે કહેવાય. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ, કાંતિયાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ લાભ મળ્યો. સરસ સરસ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ ગાયું છે ને, તો આમાં વિફરે ના શું અર્થ છે? સો વિફરે, વિફરે, વિફરે. વિફરે. હા, વિફરે. જેની સાથે આજ ખાય તેની સામે વિફરે. વિફરે અર્થ લડવાનું છે, હા હા, લડવાનું, ગમે તે કરી નાખે એમ. झगड़ा. हाँ हाँ, वो फिर विफरे का मतलब क्या है, फिर सामने कौन है वो उसको दिखाई नहीं देता है. हाँ, जो उसे झगड़ता है, झगड़ा. और हाँ, और वो खुद क्या कर रहा है उसे भी पता नहीं है, ऐसा विफरता है. विफरता मतलब झगड़ना ना. हाँ हाँ, ऐसा झगड़ना कि खुद को भी पता नहीं है कि मैं किस तरह झगड़ रहा हूं, ऐसा झगड़ना विफरे. અને લીહટ, લીહટ એટલે લીહટ અને નફટ એક જ અર્થ છે. हाँ हाँ हाँ, લીહટ અને लिहट का मतलब क्या है, वो किसी की सुनता नहीं है बस. अच्छा, वो बेशरम है ना, बेशरम होते हैं ना उसको. हाँ, किसी की भी सुनता नहीं. उसका अहंकार खड़ा हो गया एक बार तो फिर वो कुछ भी कर देगा जिसका कोई हिसाब नहीं है. લીહટ और नफट एक ही अर्थ होता है ना. एक ही तो नहीं बता सकते, मगर वो तो सब ये कविराज ने लिखे है. अच्छा, ऐसा बात शब्दों के अर्थ में तो हम ज्यादा नहीं जाते हैं, मगर हम तो ये उपयोग पूर्वक पद को गाते हैं और इसका आनंद लेते हैं हम. वो जो है मतलब लीहट और भी जगह आता है, मतलब ये. अच्छा, दूसरा ये उसका उसी के नीचे है, अहंकार ने ज मनोक्लेश कायम हने, देश माटे लड़े पछी मारी नाखे प्रमुख ने, अहंकार ने मनोक्लेश कायम हने. अहंकार, ये समझ नहीं आया, समझाओ. हाँ, अहंकार ने
કાયમ હણે. દેશ માટે લડે, હા દેશ માટે લડે, પછી મારી નાખે પ્રમુખને. હા એ સમજતું અને બીજી લાઈન નથી સમજાતી. બીજી લાઈન મારે આવે તારે ને દીપકાનંદજી. એક મિનિટ. ઓકે ઓકે. Are you? કયું પૂછે છે? હા આના બીજી લાઈન. એ ને દેશ માટે લડે, પછી મારી નાખે પ્રમુખને, અહંકારને જ મનોક્લેશ કાયમ હણે. હા અહંકારને જ મનોક્લેશ कायम हणे. हणे मतलब नाश कर दे. मनोक्लेश मतलब अंदर मन के अंदर जो क्लेश होता है परमानेंट. तो अहंकार ने ज मनोक्लेश कायम हणे. कौन नाश करता है? वो अहंकार जब भग्न होता है ना, हाँ तो उसके अंदर मन के अंदर बहुत क्लेश खड़ा हो जाता है कि उसको ऐसा कर दो, उन्हें उसको ऐसा कर दो, उन्हें उसको ऐसा कर दो ना. अच्छा वो मतलब वो नाश करने की वो के लिए वो होता है हमेशा जो है वो भावना होती है. अच्छा नाश करने की भावना. अच्छा ये आगे उसका नीचे है वो उसी के अगले पद में उसका लास्ट लाइन है. थोड़ा नीचे जाएंगे, नीचे थोड़ा जाइए. हाँ ये हाँ આજે વિશ્વમાં છે ઘણા એવા અહમ ભગની એવા અહમ ભગની જીવ સહી શકે નહીં ને કહી નહીં મુંજારો સજીવ. આ મુંજારો નથી સમજાતું. મુંજારો સજીવ, मुझारो मतलब अपने अंदर ही अपने ही पजल में रहना. अच्छा सजीव क्यों कहा? सजीव सही सके नहीं ने कहे नहीं मुझारो सजीव. वो मुझारो सजीव. अच्छा वो मतलब ये जिंदा पजल ऐसे बोलते हैं. वो मुझारा के लिए है सजीव. वो कह भी नहीं सकते हैं और सह भी नहीं सकते हैं. अच्छा पजल हो जाता है सब. हाँ अच्छा और हम भग्न होता है. और उसका ये उसके नेक्स्ट पैराग्राफ में है ભળ્યા આવાજ આ સંસારમાં જ નથી કાંઈ સાર, છતાં ખવડાવે છે મમતા શક્તિ અહમ મૂળ માર. हाँ हाँ हाँ. बढ़िया आवा आ संसार में नथी काई सार. हाँ इस संसार में कोई ऐसा कंक्लूजन है नहीं, फिर भी छता खवड़ावे छे ममता शक्ति अहम मूड मार. जो ममता है ना, ममता, वो ममता शक्ति की वजह से वो मूड मार खाते हैं अहम का. अच्छा मूड मार का मतलब कैसा है? वो किसी को दिखाई नहीं देता है. जैसे हाथ कट गया तो दूसरे को भी दिखाई देता है कि इसका हाथ कट गया है, पैर कट गया है. मगर ये ममता का जो मार है वो भीतर शरीर के अंदर इतना होता है, मूड मार, कि दूसरों को नहीं दिखाई देता है. मूड मतलब गुप्त होता है. मूड मतलब इनविजिबल. हाँ मूड मार. मगर
जिसको ये लगा है वो अनुभव कर सकता है। हाँ जैसे कभी कभी हमें कोई ऐसी चोट लगती है हाँ मगर खून नहीं बहता है, हाँ मगर वो भीतर हमें बहुत दर्द होता है। समझ गया। समझे आप? उसे मूड मार कहते हैं। हाँ वो अच्छा ये समझ गया। आगे वो जो लीहट में पूछ रहा था ना, लीहट वाला, सौथी हाँ नफट हाँ नफट मान, थोड़ा नीचे जाए। सौथी नफट हाँ मान जी। नफट छे सेंसिटिव अहंकार लीहट गणकारे ज नहीं भले दियो सौ सौ गाड़। हाँ ये इसका बताइए। हाँ इसका अर्थ हाँ हाँ सौथी नफट में नफट छे सेंसिटिव अहंकार, मतलब ये मुझे समझ में आ रहा है हाँ, सेंसिटिव अहंकार। कि वो बेशरम है। नफट मतलब बेशरम। सेंसिटिव सेंसिटिव अहंकार का मतलब क्या है? छोटी छोटी बात में टेम्पर लूज हो जाना। अच्छा हाँ, तो सौथी नफट में नफट से सेंसिटिव अहंकार लिहट गणकारे नहीं भले दियो सौ सौ गाड़। कोई कितना भी उसे बुरा कहे मगर वो कान पे धरता ही नहीं है, ऐसा है। मतलब लिहट गणकारे नहीं मतलब उसको वो जो है ध्यान नहीं देना। हाँ, ध्यान नहीं देना। अच्छा अगर सौ सौ गाली भी हाँ दोगे तो भी वो हाँ जो है। हाँ हाँ हाँ। कश्यप जी एक बात बताऊं मैं आपको? हाँ जी आपको ये विज्ञान अगर एज इट इज समझना है तो गुजराती सीखना पड़ेगा। नहीं वो तो मतलब मैं सीखता हूँ, लेकिन वो क्या है ना कि इसमें पद में जो है वो थोड़ा अलग ही तरह का गुजराती होता है जो है हाँ हाँ हाँ, बराबर है, बराबर, आपकी बात सही है। समझ नहीं आता। फिर भी आपके प्रयत्न बहुत अच्छे हैं और हमें बहुत खुशी है कि आप हिंदी भाषी होकर भी गुजराती पद को भी इतना समझने की भावना रखते हैं। बहुत अच्छी बात है। और कभी कभी शब्द ऐसे होते हैं जो हमें भी पता नहीं होता है। अभी मैंने लीहट देखा, वो डिक्शनरी में नहीं मुझे मिल रहा है जो है। आप बताओ मैं क्या नहीं, ये दादा भगवान की डिक्शनरी है, वो और कोई डिक्शनरी में नहीं मिलेगा। हाँ तो फिर आपसे पूछना पड़ेगा ना और वो। क्या कभी कभी पता भी होता है, दादाजी से सुना भी होता है, मगर अभी कोई पूछता है तो याद नहीं है, ऐसा भी होता है हमें। हाँ हाँ, कभी और ख्याल बाहर चला जाता है। में देखिए ये जो ऊपर खवरावड़े लिखा हुआ है, मैं तो मेरे को लगा था ये खवड़ावड़े है ये जो, क्योंकि गुजराती जो है वो खवड़ावड़े है, लेकिन इसमें र लिखा, अड़ नहीं लिखा है। ठीक है, तो फिर भी जो है वो मतलब समझना पड़ता है, लेकिन फिर भी कंफर्म करने के लिए मैंने आपसे पूछा खवड़ावड़े है ये जो है नहीं मुझे। नहीं, बराबर है, बराबर। तो ये कविराज के जो कविता होती है वो अलग तरह का होता है ना भाषा उसमें, इसलिए। हाँ हाँ हाँ, वो कविराज की फ्री स्टाइल है। हाँ वो इसलिए पूछना पड़ता है। सभी दुनिया के कवियों से परे है उनकी स्टाइल। हाँ हाँ वही हाँ, क्योंकि नेचुरल है ना, नेचुरल है। हाँ नेचुरल है और दादा भगवान की कृपा है। हाँ नहीं और लेकिन अभी तो है ये जब दादाजी, कविराज भी नहीं समझा सकते। अभी जब दादाजी ने सेटिंग कर दिया, आपको भेज दिया है सब, नाबात्मा को भेज दिया सब, ये सत्संग इकट्ठा कर दिया, आप सब अंत में आ जाएगा दादाजी की कृपा से। नहीं नहीं, बराबर है, बराबर है। और सभी महात्मा लोगों की और जिज्ञासु लोगों की भी पुण्य है। तो ये सब दादाजी ने पूरा इंतजाम करके रखा है। बस वही। हाँ, धन्यवाद जी, जय तो सच्चिदानंद। जैसे जैसे समय जाएगा सबके अनुभव में आएगा। जी जी धन्यवाद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, बहुत अच्छे। जय सच्चिदानंद। ओके, अमी बेन। जय सच्चिदानंद कांतियानंद जी, दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
સ્વામીજી આ એક અનુભવ જ્ઞાન સૂત્રનું સૂત્ર છે 31 શ્રેણી અને સૂત્ર નંબર છે 295. બોલું છું હા સ્વામીજી. હા બોલો, હું કાઢું. દાદા ભગવાને કહ્યું કે વાલી વસ્તુને વહેતી મૂકો તો મોક્ષ સામો આવે. હવે વાલી વસ્તુને વહેતી મૂકવી એટલે આપણે એને કાંઈ જતી નથી કરવાની, એને પકડવાની નથી અને છોડવાની નહીં, સહજ ભાવે રહેવું. આ તો કોઈ વિરલ પુરુષ જ કરી શકે. સ્વામીજી આ સમજાવો ને વાલી વસ્તુ. આ તો બહુ સિમ્પલ છે. વાલી વાલી એટલે આપણને જે વસ્તુ વાલી લાગે છે, વધારે પડતી ગમે છે, એને વહેતું મૂકવું. વહેતું મૂકવું એટલે સહેજા સહેજ એનો સંભાવે નિકાલ થવા દેવો. બરાબર. એને પકડવાની એ નહીં અને છોડવાની એ નહીં. હા, પાછું એવું કીધું છે દાદા. સહજ ભાવે રહેવું. કારણ કે આપણે લોકો પકડવા ટેવાયેલા છે અથવા છોડવા ટેવાયેલા છે, સહજ રહેવા ટેવાયેલા નથી. હા. અને એક મહાત્મા જે છે એ વિરલ પુરુષ જ છે. હા. જે સંભાવે નિકાલ કરી રહ્યા છે ને, બરાબર, એ બધા વિરલ પુરુષ જ છે. હા. હા, ખ્યાલ આવ્યું. હા. અને આ નીચેનું પણ સમજાવો. દાદા ભગવાન વપરાઈ શકે એવા નથી, ઉપયોગ કરી શકાય એવા છે. તો વપરાય અને ઉપયોગમાં અંતર શું છે? એ તો બહુ મોટી વસ્તુ છે. એટલે તમે એમને એન્કેસ નહીં કરી શકો. એમ વાપરવું એટલે એન્કેસ કરવું. એમ દાદા ભગવાન વપરાઈ શકે એવા નથી, ઉપયોગ કરી શકાય એવા છે. એટલે એ પોતે જે દ્રષ્ટિથી આ વિજ્ઞાન પામ્યા છે, અનુભવી રહ્યા છે, એ આપણે શુદ્ધ ઉપયોગે કરીને આપણે એનો ઉપયોગ કરી શકાય એવું છે. બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ વપરાય ને તો એ ઓછી થતી જાય. ઓછી થતી જાય. હા, હા, વસ્તુ વપરાય તો એ ઓછી થતી જાય. પણ દાદા ભગવાન એવા નથી. એમ દાદા ભગવાન વપરાઈ શકે એવા નથી. એમ ઉપયોગ કરી શકાય એવા છે. એટલે જે આપણને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, એનો ઉપયોગ કરીને આપણે દાદા ભગવાન જેવું જીવન જીવી શકીએ છીએ. બરાબર. સરસ. હા, ખ્યાલ આવ્યો. અને સ્વામીજી આપણે જે તપનો જે ભાગ છે ને, એ એવું સમજાય છે કે આ જે ટેવો છે, ટેવોની જે બધી ચિકાસો છે, એમાં જો આપણી પકડ છે જે ટેવોની, અને જે બીજાની બી ટેવોની જે આપણે એક્સેપ્ટ નથી કરતા, અને બીજાની ટેવો આપણે જોવામાં આપણને ગૂંચવાય છે, તો એમાં તપ આવે છે. એ ભાગમાં તપ આવે છે ને, ટેવોના ભાગમાં. આપણી જે ટેવ છે ને, હા, મન વચન કાયાની જે ટેવો છે, એ ટેવોથી જ્યારે વિપરીત સંયોગ આવે છે ત્યારે તપ આવે છે. હા, બરાબર. હા, સમજાયું. હા, જેમ આપણને ગાદલા ઉપર સુવાની ટેવ છે, બરાબર છે. હા. હવે જમીન ઉપર સુવાનું આવે તો તપ આવે. હા, ના ગમે. તપ આવે. ઊંઘ ના આવે. ઊંઘ ના આવે. અને એવી રીતે મહારાજ સાહેબ ને નીચે સુઈ જવાની ટેવ છે. હવે એમને બે ગાદલામાં સુવાડીએ તો એમને ઊંઘ નહીં આવે. બરાબર. સમજાય છે? હા, એટલે સમજાય. ટેવ એ તપ નથી.
હા એની જે ઓલે પાછળ પકડ ચિકાસો છે ઈ ચિકાસો એટલે દાખલા તરીકે આપણો સ્વભાવ કે કોઈ ખાવાની ટેવ હોય કોઈની તો આપણે એના ખાવાની ટેવ પર એમ કે આ કેમ આવી રીતે જમે છે ને આપણે એમ થાય કે આવી રીતે કઈ જમવાની ટેવ હોવી જોઈએ તો એ જે પકડ હોય એમાં આપણે હવે એમ થાય કે આપણે કોઈને સુધારવું નથી એ પૂતગલનું એની ટેવ છે તો ત્યાં તપ આવે આપણને કેમ કે આપણને એ નથી ફાવતું એ ટેવ આપણે નથી ફાવતી કારણ કે એ આપણી ડિઝાઇન પ્રમાણેનું નથી ને હા એટલે હા આપણી જે ડિઝાઇન છે કે આ રીતે જમવા બેસવું જોઈએ આ રીતે જ જમાય હવે કોઈને એવી ના હોય હા ના હોય તો હવે એની ટેવ આપણને ખૂંચે છે રાઈટ એની ટેવ આપણને ખૂંચે છે અને ઘણીવાર આપણી ટેવ એને પણ ખૂંચતી હોય બરાબર છે ઘણીવાર અમે જોઈએ છે કે અમારે એવી ટેવ છે કે શાંતિથી બેસીને જમવા જોઈએ બુફે હોય પણ એ ઉભા ના ફાવે રાઈટ હવે કોઈને બુફે હોય તો એને બેસીને ના ફાવે અને કોઈને ઉભા ના ફાવે તો આ બંને ટેવો છે એ આપણે જાણવાની છે ખાલી જાણવાની છે બરાબર હા આપણે એને આપણી ટેવમાં લાવીશું તો એને તકલીફ થશે બરાબર એની ટેવમાં આપણે જઈશું તો આપણને તકલીફ થશે એટલે એકવાર સામાન્ય ભાવે કેવું પછી એમને એમની રીતે જમવા દેવાના બરાબર એટલે હવે આપણે જે શુદ્ધાત્મા થઈને આપણે હવે ખાલી આ ટેવો અને એના સ્વભાવને જોવાનું રહ્યું તો ત્યાં આ જોવાના સ્વભાવમાં હવે એને વાતચીત થી જ જોવાય છે બાકી એમ ખાલી જોવામાં જઈએ છે ને તો એક્ઝેક્ટલી નથી પકડાતું હા તે બરાબર છે વાતચીત જ થાય વાતચીતનો મતલબ શું છે કે આપણે જાગૃત છીએ અને જેની આ ટેવો છે એ ટેવોને આપણે જાણીએ છીએ એટલે પછી અમીને કહેવાય છે કે ભાઈ શું કામ જોવો છો તમે ટેવ આપણે શુદ્ધાત્મા જોઈએ અને આપણે આપણા ઉપયોગમાં રહીએ એમ ત્યારે એવું એટલે સમજાયું હમણાં 2-4 દિવસથી કે આ ટેવોની જે પકડો ને ચિકાસ છે ને એમાં તપ આવે છે અને એમાં પછી વાતચીત થી જ જોવા છે એવું થોડું ખ્યાલમાં ક્યારે આવે જ્યારે અંદર આગ્રહ ઉભો થાય ને આપણને આગ્રહ ઉભો થાય ત્યારે આગ્રહ અંદર ઉભો થાય કે આમ જ હોવું જોઈએ ત્યાં તપ થશે આપણે તો નિકાલ લાવવાનો છે બરાબર ખૂબ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ગીતાબેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ આ બુક નંબર 16 પાનું નંબર 61 770 વડોદરા બુક નંબર 16 કીધું ને હા જી સાહેબ હા ઓકે બોલો हाँ जी साहब जय सच्चिदानंद कांति आनंद जी साहब जी जय सच्चिदानंद हाँ जी साहब दादा भगवान के छे के मोक्षे जता दरेक नी पोटली जुदी जुदी होय ज्ञान एक ज प्रकारનું હોય પણ પોટલી જુદી હોય પોટલી એટલે ફાઇલ નંબર 1 ઓહ અચ્છા એટલું સરળ હતું વ્યવહાર દરેક નો જુદો જુદો જ હોય ને હા નિશ્ચય બધાનો એક જ હોય કે રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા છું એટલે પોટલી બધા દરેકે પોતપોતાની પોટલી ધીરે ધીરે છોડતા જવાનું છે બસ જેમ આપણે પિકનિક માં ગયા હોઈએ તો દરેક પોતપોતાનું જે બનાવીને લાયા હોય તો દરેક નું જુદું જુદું હોય ને બધાનું અલગ અલગ હોય બધાનું અલગ અલગ જ હોય એટલે દરેક પોતપોતાનું ટિફિન બોક્સ કાઢશે પછી એક સરખું હોય તો મજા ના આવે ને એટલે મજા આવે એક સરખું હોય તો દરેક ની પોટલી અલગ અલગ જ હોય
જૈનની પોટલી અલગ, વૈષ્ણવની પોટલી અલગ, ખ્રિસ્તીની પોટલી અલગ, મુસ્લિમની પોટલી અલગ. હવે દાદા શું કે છે, હવે તું શુદ્ધાત્મા છું એટલે ખ્રિસ્તી ધર્મ વાળો, ખ્રિસ્તી ધર્મની જે માન્યતા છે એ પોટલીનો એને સંભાવે નિકાલ કરવાનો છે. કોઈ જૈન આવ્યો છે તો જૈનની પોટલી અલગ હોય. ખ્યાલ આવ્યો? એ કોઈ પણ મંદિરે ગયો નથી કે એ પૂજા કર્યા વગર જ નહીં, દોડધામ કરી કાઢે છે. ખરી વાત છે ખોટી વાત? અરે એક્ઝેક્ટ સાચી વાત કારણ કે જૈન પોટલી છે. ખ્યાલ આવ્યો? હવે વૈષ્ણવ ને પૂજાનો વિચાર જ ના આવે, કારણ કે એની પોટલી જુદી છે. ખ્યાલ આવ્યો? હાજી હાજી. એટલે કહેવાનો લક્ષાર્થ આપણે બહુ સમજવાનો છે કે વ્યવહાર દરેકનો જુદો જુદો હોય અને ત્યાં આપણે અભેદ કરવા જઈએ છીએ. વ્યવહાર હંમેશા ભેદવાળો જ હોય બધો, કારણ કે જુદો જુદો છે, બધાની પોટલી જુદી જુદી છે, પણ દ્રષ્ટિ એક જ છે. દ્રષ્ટિએ કરીને અભેદ છે. દ્રષ્ટિએ કરીને અભેદ છે. દ્રષ્ટિ કરીને અભેદ છે સાહેબ. અને દરેકની પોટલી આપણે સ્વીકારવી પડશે. એ સ્વીકારવું પડે. આપણે ક્યાં કરે છે આ મારા જેવું કેમ નથી કરતા? એટલે દરેકની પોટલી અલગ અલગ જ હોય. એટલે પિકનિકમાં જયારે એનું ટિફિન ખોલે તારે ખબર પડે હું નીકળી અંદરથી. હો ત્યારે જ નીકળે છે, ખબર પડે. સાહેબ હવે આપણે આ દાદા ભગવાનના જ્ઞાન પછી તો આપણે દાદાના જ્ઞાનથી જ આ ફાઇલનો સમભાવે નિકાલ કરીએ ને, જ્ઞાનથી જ. જ્ઞાનથી જ, આજ્ઞાથી જ. જૈનપણું ના લઈએ અંદર, આપણું જૈનપણું ના લઈએ, પણ દાદાના જ્ઞાનથી જ. એ જૈનપણું ભાગ ભજવ્યા વગર રહેશે નહીં. એ કોકવાર તો આવી જાય છે સર, ખરી વાત છે. નહીં એટલે એને જૈન પૂતગલ કહેવાય છે. જૈનપણું ખુદ વેદાંતી પૂતગલ. પારસી હોય તો એ પારસીનું પૂતગલ. એટલે એ રિલેટિવ જે ધર્મમાંથી જે આવ્યો છે એ ક્રિયા એનાથી થઈ જ જશે, કરતો નથી. થઈ જ જશે, કારણ કે અનાદિથી એ કરતો આવ્યો છે. ના, એ પૂતગલ જ એનું એ રીતે બંધાયેલું છે. બરોબર. પર્યુષણમાં શાકભાજી ખાઈ શકશે નહીં. કરેક્ટ વાત છે. પૂતગલ છે એટલે હવે દરેકે પોતપોતાની જે પોટલી છે એનો સંભાવે નિકાલ કરવાનો છે. સરસ સરસ, બહુ સરસ સમજાય. અને જે શિવ વાળો હશે ને એ શિવરાત્રીના દિવસે જ શક્કરિયા બટાકા ખાઈને મેં ધર્મ કર્યો એવું માનશે પાછો. સાચી વાત છે, કરેક્ટ વાત છે. હવે કોઈ જૈનને કહીએ કે ભાઈ શક્કરિયા બટાકા અને કંદમૂળ ખાઈને ધર્મ થાય તો એની પોટલી જુદી છે. એક્ઝેક્ટ સાચી વાત છે. એની પોટલી જુદી છે. સરસ, બહુ સુંદર, બહુ સુંદર સમાધાન આપ્યું સાહેબજી, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ, ખૂબ ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો, આપણો સમય થયો છે. અને ગીતાબેન ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો,
સવપાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ વૈંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.